મિત્રો, સ્ટડી પોઈન્ટ તરફથી આજે એક ધોરણ 10 માટે સામાજિક વિજ્ઞાન જે લોકો આ 2025 માર્ચમાં બોર્ડની એક્ઝામ દેવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થાય એવી એક વસ્તુ લઈને હું આવ્યો છું. અત્યારે તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો, એ છે પાઠ પહેલો, પ્રકરણ પહેલું, ભારતનો વારસો. હવે જો આ પાઠમાંથી શક્ય કેટલા પ્રશ્નો નીકળી શકે તે અહીંયા આપેલા છે અને એની સાથે એનો જવાબ આપેલો છે. જેમ કે 2 જોડકા આપ્યા છે, વિધાન આપ્યા છે, 1-2 શબ્દોમાં ઉત્તરવાળા પ્રશ્નો છે, એટલે કે એ વિભાગ થયો આખો, ખાલી જગ્યા વગેરે બધું વિકલ્પ. તો 5 પ્રકારના જે પ્રશ્નો પૂછાય છે 1 માર્કના બોર્ડમાં, એ તમામ પ્રકારના પ્રશ્નો આ પાઠમાંથી કયા નીકળી શકે આ જવાબ સાથે આપેલા છે અહીંયા. અને સાથે વિભાગ બી, જો તમે જોઈ શકો છો વિભાગ બી વિભાગમાં પણ કયા કયા પ્રશ્નો નીકળી શકે અને એના આદર્શ જવાબ શું હોય ખાસ, તો તે પણ આપેલા છે, જે મને લાગે છે કે વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થશે છેલ્લા દિવસોની માહિતી માટે અને ઝડપથી રિવિઝન કરવા માટે. સી વિભાગ પછી ચાહે અહીંયા છે ને, જો સ્ટ્રિક્ટલી બોર્ડની બ્લુ પ્રિન્ટને અનુસરીને આ કાઢેલું નથી. આ જવાબો સવાલો છે માત્ર દર એક પાઠમાંથી ABCD 4 વિભાગમાંથી શું પૂછી શકાય તે વિગતો આપી જવાબ સાથે અને રજૂ કરેલી છે. રાઈટ, આ PDF છે. અને સ્પેશિયલી આ PDFમાં જે જવાબો છે એ બહુ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર થયેલા છે. અને સ્પેશિયલી સાભાર હું તમને રીડિસ્ટ્રીબ્યુટ કરું છું. આ વસ્તુ આ છે મહેસાણાના જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી રજૂ થયેલી, જાહેર થયેલી એક મટીરિયલની અંદરની PDF, જે મેં ચેપ્ટર વાઇઝ રાખી છે. રાઈટ, આ વિડીયોની અંતમાં છેલ્લે તમને એક લિંક મળશે જેમાં મેં દરેક પ્રકરણના અલગ તેમણે તૈયાર કર્યું. તેમાં ઘણી બધી બાકીની વિગતો, બોર્ડની વિગતો વગેરે હતું સાથે, એટલે મેં કામની જ માત્ર વિગતો ચેપ્ટર વાઇઝ જુદી કરી અને PDFનું એક ફોલ્ડર બનાવ્યું છે. આની એક્સેસ, આ લિંક, એ ફોલ્ડરની લિંક છે એ નીચે અહીં આપી દીધેલી છે. આ વસ્તુ કામ ક્યાં લાગે મિત્રો? ખાસ તો પહેલાં તો મોટા જવાબ જે હોય તેને જવાબ કેવી રીતના લખવા, મુદ્દાસર, સારામાં સારા, ઓછામાં ઓછા. આપણા છોકરાઓ શું કરતા હોય છે ખાસ કરીને કે જ્યારે જવાબ લખવા બેસે 4 માર્કનો હોય તો 3-4 પાના લખી કાઢે, એટલે ખૂબ સમય જાય. એવી જરૂર નથી કે પેજીસ વધારે લખો. એ જરૂર છે કે માત્ર જરૂરી મુદ્દા પણ તમામ અને સાચા શબ્દો ટર્મિનોલોજીથી લખો. તો આમાં ઉપયોગી થાય એવા જવાબો અહીંયા હોવાથી મેં આ વસ્તુ રીડિસ્ટ્રીબ્યુટ તમારી સાથે કરી છે. રાઈટ, આ અત્યારે જે નમૂનો છે તમારી સામે એ છે પહેલા ચેપ્ટરનો, બરોબર છે. હવે એ સિવાય છે એ હું તમને આપી શકીશ. માની લો કે ઘણા ચેપ્ટર્સ આપણને છોકરાઓને ન અઘરા લાગતા હોય તો જો અહીંયા છે ચેપ્ટર 17, તો 17મું જે મોટે ભાગે છોકરાઓને અઘરું લાગતું હોય તો આપણે 17મા ચેપ્ટરના જવાબો કેમ લખવા, ABCD બધા જ ના, અને કયા કયા ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે. આ મટીરિયલની રજૂઆત તમારા સામે મૂકવાના હેતુથી જ આ વિડીયો બનાવ્યો છે મિત્રો. સ્ટડી પોઈન્ટના અગાઉના વિડીયો તમે જોયેલા હશે, જેમાં દરેક પ્રકરણને સમજાવવાની મેં કોશિશ કરી છે. હવે એક નવું પણ હું વિસ્તરણ કરવાનું વિચારી રહ્યો છું ટૂંક સમયમાં. સ્ટડી પોઈન્ટ માત્ર નહીં, પણ સ્ટડી પોઈન્ટની એક ચેનલ, એક વેબસાઇટ ડેવલપ થઈ રહી છે, જેની અંદરથી માત્ર અભ્યાસલક્ષી માહિતી નહીં, પણ જે શોખની વસ્તુઓ તમે મારા એક પ્લેલિસ્ટમાં જોયું હોય તો ગમતાનો ગુલાલ, તો આવી વસ્તુઓ ફર્ધર વધારાના નોલેજ સાથે એ જગ્યાએ હું પ્રસ્તુત કરવાની કોશિશ કરવાનો છું. અત્યારે આ વિડીયો એટલા માટે છે કે બહુ ગણતરીના દિવસો બાકી છે બોર્ડના, તો એની અંદર સારામાં સારી તૈયારી માટે છોકરાઓને કામ લાગી શકે તે હેતુ છે. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ.